જાહેરમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કોટના બીચ પર નાહવા ગયેલ 5 વિદ્યાર્થીઓમાંથી 3 વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા, ત્યારે તમામનો થયો આબાદ બચાવ। કોટના બીચ પર નાહવા ગયેલા 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ વહેતા પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બનવા પામી, ત્યારે તમામનો આબાદ બચાવ થયો છે। વડોદરા શહેરના કોટના બીચ પર પારુલ યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા। કહી શકાય કે રજાનો દિવસ હોય ત્યારે 5 વિદ્યાર્થીઓ સિંધરોડ પાસે આવેલ કોટના બીચ પર ફરવા ગયા, ત્યારે 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નદીમાં નાહવા ગયા હતા, જેમાંથી એક યુવક જેનું નામ મનોજ કુમાર મસ્તાન બેલીમ કોંડા જે વહેતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો, ત્યારે ગામના લોકો નદીના કિનારે હોવાથી ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો અને વ્યક્તિને CPR આપી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ વ્યક્તિની હાલતમાં સુધારો છે, ત્યારે આ ઘટનાની જાણ થતા નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।